નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગરમીનો પ્રકોપ એટલો વધ્યો છે કે ગુજરાતમાં તમે જો 10 વાગે પણ સવારે નીકળો તો તમને એટલી જ ગરમી અને એટલું જ બાફ તમને અનુભવ થશે એનો કે કેટલી ગરમી છે, જે આગ દઝવતી ગરમી કહેવાય એટલી ગરમી અત્યારે ગુજરાતમાં પડી રહી છે। અમદાવાદમાં રહેતા લોકોએ ફીલ કર્યું જ હશે કે ટ્રાફિક સિગ્નલ પર જ્યારે 2 મિનિટ પણ ઊભા રહે તો એમને એટલી ભયંકર ગરમી લાગે, આંખ આગળ અંધારા આવી જાય, એટલી વધારે ગરમી છે અને હજુ પણ થોડા દિવસ આ ગરમીનો પ્રકોપ રહેવાનો છે। અત્યારે સુરત દાદાને જોઈને એવું થાય છે કે દાદાને હાથ જોડીને એમ કહી દઈએ કે ખમૈયા કરો હવે, કારણ કે ભયંકર ગરમી પડી રહી છે। કેટલા દિવસ ચેતવાનું છે, સમજાવવું છે। 23 તારીખની સ્થિતિ જોઈએ તો 23 તારીખે ક્યાં વધારે ગરમી પડવાની છે એટલે સતર્ક રહેવાની ક્યાં જરૂર છે તો પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, સુરત અને વલસાડ આટલા વિસ્તારોમાં ભારે ગરમી અને જે કહેવાય હીટવેવ છે એની આગાહી કરવામાં આવી છે। બીજા જે વિસ્તારો છે જેમ કે કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર છે, મોરબીના અમુક ભાગ છે, ભરૂચ, વડોદરા, આ બધા વિસ્તારોમાં સામાન્ય ગરમી પડવાની છે એટલે જે ટેમ્પરેચર હોય છે એનાથી 1-2 ડિગ્રી આસપાસ વધવાની સંભાવનાઓ છે। વધારે ભયંકર ગરમી નહીં પડે, પણ આ જે ઓરેન્જ કલર બતાવ્યો છે ત્યાં બધી જ જગ્યાએ બહુ જ ભારે ગરમી પડશે। એએમસીએ તો હમણાં એલર્ટ પણ આપી દીધું કે 45ને પાર તાપમાન પહોંચ્યું છે એટલે તમે વિચારી શકો છો કે એ કેટલી ભારે ગરમી હશે કે જે સહન પણ ન થઈ શકે। 23 તારીખની આ સ્થિતિ છે। 24 ને 25 તારીખની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે 25 તારીખ સુધી ભારે ગરમી પડવાની અને હીટ વેવનું જે વેવ કહેવાય એની સંભાવનાઓ છે। ત્યારબાદ હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે એના પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે તો એના કારણે વરસાદ પડશે। ક્યાં વધારે ગરમી પડવાની છે 24 તારીખે તો પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, સુરત ને વલસાડ આ બધી જ જગ્યાએ ભારે ગરમી પડવાની છે અને આ ગરમી એટલી વધારે પડી રહી છે અત્યારે પણ એનું બીજું એક કારણ એ છે કે આપણે જ્યારે શહેરમાં રહીએ છીએ તો આપણને ના માત્ર ગરમી પણ આપણને હ્યુમિડિટી પણ ફીલ થાય છે, આપણે ગીચતા એટલી વધારે છે। આજે જ મેં એક આર્ટિકલ વાંચ્યું પેપરમાં તો એમાં હતું કે ગામડાઓમાં રહેતા લોકો અને શહેરના જે વિસ્તારો છે એમાં તાપમાનમાં બહુ જ ફરક છે વધારે। ગામડાઓમાં એટલું નીચે તાપમાન નથી ગયું, જે ગરમીનો પારો છે એટલો બધો નહીં। અહીંયા તો સતત ચાલતા વાહનો, એસી આપણે આખો દિવસ ચલાવીએ એના કારણે પણ જે હ્યુમિડિટી છે એના કારણે પણ તાપમાનમાં ઘણી અસર થતી હોય છે એટલે 24 તારીખની આ સ્થિતિ રહેવાની છે। આટલા વિસ્તારોમાં ભારે ગરમી પડવાની છે અને એનાથી તમારે બચવાનું છે। એએમસીએ તો એડવાઇઝરી પણ જાહેર કરી દીધી કે બપોરના સમયે બને તો બહાર નહીં નીકળવાનું। કડિયા લોકો જે કામ કરતા હોય એ લોકોએ પણ એટલો સમય રેસ્ટ કરવાનો, જે સફાઈ કામદારો છે એ લોકોને પણ સમય બદલીને 4-5 વાગ્યાનો કરી દેવામાં આવ્યો એટલે બનતી બધી જ તકેદારી રાખવાની। ગઈકાલે એક સમાચાર પણ સાંભળ્યા હતા કે ગરમીના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું। બધાને હિસ્ટ્રોક પણ બહુ આવી રહ્યા છે, ગરમીના કારણે બેભાન થઈ રહ્યા છે લોકો, ઝાડા ઉલટી થઈ રહ્યા છે, લૂ લાગી રહી છે, તો એ બધાથી અત્યારે થોડો સમય બચવાનું છે। એના પછી તો ચોમાસું આવી જશે એટલે આ બધો કોઈ પ્રશ્ન જ નથી રહેવાનો। 25 તારીખની વાત કરીએ તો પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, સુરત ને વલસાડ આ વિસ્તારો એટલા છે જે 3 દિવસ ત્યાં હીટવેવ રહેવાનું છે એવું આપણે મોટી સમજી લઈએ, કારણ કે હમણાં આપણે 23 તારીખનું જોયું, 24 તારીખનું જોયું ને 25 તારીખનું જોયું, મોટાભાગના વિસ્તારો એ જ છે એટલે આ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે ગરમી પડવાની છે। બાકીના વિસ્તારો જે યલો કલરમાં દેખાય છે એ લોકોએ પણ ધ્યાન રાખવાનું છે, ત્યાં પણ સામાન્યથી થોડીક વધારે ગરમી હશે એટલે બહુ જ વધારે નહીં હોય। અત્યારે તો તમારી સ્કિન દાજી જાય એટલી વધારે ગરમી છે, બપોરે તમે ક્યાંય નીકળો તો તમને ફીલ થાય કે એકદમ આગ વરસી રહી હોય એટલી ગરમી પડી રહી છે। તો 25 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે। ત્યારબાદ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે વધુ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનું અઠવાડિયું ચાલશે એટલે અઠવાડિયામાં સામાન્ય માવઠું પડશે, વરસાદ પડશે અને એના પછી વિધિવત રીતના ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે, એના પછી વરસાદ પડશે એટલે થોડો સમય છે જે આપણે ગરમી અને વરસાદની વચ્ચે કાઢવાનો છે અને આ સમયે આપણે પોતાનું ખૂબ વધારે ધ્યાન રાખવાનું છે।